સમાચાર સુરતમાંથી કે જ્યાં મજૂરા ગેટમાં મેટ્રોની નજીક આવેલા એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ અપાઈ છે। તિરુપતિ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા પાલિકાએ નોટિસ આપી હોવાની વિગત છે। તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। 6 માળના તિરુપતિ એપાર્ટમેન્ટમાં કોલમમાં તિરાડો પડતા નોટિસ આપવામાં આવી છે। મજૂરા ગેટ પર મેટ્રો કામગીરીને પગલે 3 બિલ્ડિંગનો સર્વે થયો છે, જેમાં તિરુપતિ એપાર્ટમેન્ટ પણ છે। બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહીવત છે। બિલ્ડિંગ જૂનું હોવાથી સાથે જ કોલમના અનેક ભાગોમાં તિરાડો પણ પડી ગઈ છે। સ્થળ તપાસમાં ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી। મેટ્રોની કામગીરી સમયે પાઇપ નાખવામાં આવે તો બિલ્ડિંગને જોખમ। સંવાદદાતા બળદેવ સુતાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, મેટ્રોની નજીક કેટલા એપાર્ટમેન્ટને આ પ્રકારની નોટિસ મળી છે? બળદેવ, જે રીતે સુરતની અંદર જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તેની અંદર અવારનવાર નાના મોટા જે વિવાદો છે, સમસ્યાઓ છે તે સામે આવતી હોય છે। કારણ કે ગુજરાતની અંદર જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન સૌથી વધુ સમસ્યા સુરત શહેરની અંદર, કારણ કે જે મજૂરા ગેટ વિસ્તારની અંદર જે તિરુપતિ જે કોમ્પ્લેક્સ છે તેને જે જૂનું બિલ્ડિંગ હોવાના કારણે તે મહાનગરપાલિકા દ્વારા તેને ખાલી કરવા માટેની જે નોટિસ આપી છે। કારણ કે આ બિલ્ડિંગ જે છે તે રિપેર થઈ શકે તેમ નથી અને એક બાજુ રોડ પર જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન કદાચ કોઈ જાનહાનિ થાય તો તેની પાછળ જવાબદાર કોણ, તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આ ત્રણ જે ડિપાર્ટમેન્ટો છે તેને નોટિસ આપવામાં આવી છે। થોડા દિવસ અગાઉ શંખેશ્વર જે કોમ્પ્લેક્સ છે તેની બાજુની અંદર એક કોમ્પ્લેક્સની અંદર જે દિવાલ જે ધરાશય થવાની પણ જે ઘટના બની હતી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ તમામ જે ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે જે મજૂરા ગેટ વિસ્તારના આજુબાજુની જે જૂની ઇમારતો છે તે જોખમી ઇમારતો કહી શકાય છે। તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે જૂની બિલ્ડિંગો છે તેમને ખાલી કરવા માટેની જે નોટિસો આપી છે, ત્યારે જોવાનું રહ્યું કે સ્થાનિક લોકો દ્વારા હવે આ જે બિલ્ડિંગો જે છે તે ખાલી કરે છે કે પછી જે તે બાબતે જોવું રહ્યું। કારણ કે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી જાનહાનિ ન થાય તેને તકેદારી રૂપે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। બિલકુલ બળદેવ, એટલે કે મોટી જાનહાનિ ન સર્જાય એ પહેલા જ નોટિસ આપવામાં આવી છે। મેટ્રોની નજીક જે જૂના એપાર્ટમેન્ટ આવેલા છે, જોખમી એપાર્ટમેન્ટ આવેલા છે, તેને આ નોટિસ આપવામાં આવી છે।